પંજાબ અને હરિયાણાના 23 ખેડૂત સંગઠનો ફરી આંદોલનના માર્ગે છે। તેમણે 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી છે। તેની પહેલા આંદોલનને લઈને ગુપ્તચર એજન્સીનો એક અહેવાલ સામે આવ્યો। આ અહેવાલ અનેક દ્રષ્ટિએ ચિંતા ઉપજાવનારો છે। રિપોર્ટમાં દર્શાવાયું છે કે આ આંદોલન અને પ્રદર્શનની તૈયારી આજકાલથી નહીં, અનેક મહિનાઓથી થઈ રહી હતી। રિપોર્ટમાં જણાવ્યા મુજબ ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કેવી રીતે કાઢવું તેનું અનેક વખત રિહર્સલ કર્યું છે। અત્યાર સુધી 40 વખત રિહર્સલ થઈ ચૂક્યું છે, જેમાં હરિયાણામાં 10 અને પંજાબમાં 30 વખત રિહર્સલ થયું છે। સૌથી વધુ પંજાબના ગુરદાસપુરમાં 15 વખત ટ્રેક્ટર માર્ચનું રિહર્સલ થયું છે। આંદોલન માટે 15 થી 20 હજાર ખેડૂતો 2000 થી 2500 ટ્રેક્ટરની સાથે દિલ્હી કૂચ કરી શકે છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકમાંથી પણ ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની તરફ આવી શકે છે। આ આંદોલનને લઈને ખેડૂત સંગઠનો 100 થી વધુ બેઠક કરી ચૂક્યા છે। રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે અસામાજિક તત્વો આ આંદોલનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે। ભાગફોડિયા તત્વો આંદોલનમાં સામેલ થઈ કાયદો વ્યવસ્થા ખોરવી શકે છે। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ દિલ્હીની આસપાસના રાજ્યોમાં ખેડૂતો કાર, બાઇક, મેટ્રો રેલ અથવા બસનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં ઘૂસી શકે છે। ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે ખેડૂત સંગઠનોએ ખૂબ ગુપ્ત રાહે યોજના બનાવી છે। તેઓ પીએમ, ગૃહપ્રધાન, કૃષિ પ્રધાન અને ભાજપના મોટા નેતાઓના ઘરને ઘેરી શકે છે। તેઓ દિલ્હીમાં ઘૂસવા માટે બાળકો અને મહિલાઓને આગળ કરી શકે છે, જેથી સોશિયલ મીડિયા પર નજર રાખવાની ખાસ જરૂર છે। દિલ્હીની સરહદોને મજબૂત બેરિકેડિંગની સાથે અંદરથી પણ કડક સુરક્ષાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, GSTV।